કરતા કરતા મેળે આવી જાય એમ નથી. ભૂખે મારું ભોયે સુવાડું અને પછી ઉતારું તારી ખાલ, આટલું કરતા મને નહીં છોડે તો માની લેજે નક્કી કરી દઉં ન્યાલ. ત્રણેય દેવીઓ પ્રાર્થના કરે છે કે માં આમાં ઓળખવા મુશ્કેલ છે, કારણ કે કોઈના હાથમાં ત્રિશૂળ નથી, કોઈના હાથમાં સુદર્શન નથી, કોઈની ડોકમાં હરપ નથી, કોઈના 5 મોઢા નથી, આમાં ઓળખવા કેમ? અનસૂયા માતા કે જો ઓળખવા હોય તો તમારી શક્તિથી ઓળખી લો. આમાં હવે મારી શક્તિ કાંઈ કામ કરે એમ નથી. મારી શક્તિ બધી મારા પતિ પાસે છે. અને એમ છતાં તમે જબરજસ્તી કરીને જો ઓળખાવા માંગતા હો તો મારા પતિની હાજરી હોય ને તો તમે એને જે તે સ્થિતિમાં પ્રાપ્ત કરી શકશો. બહુ ઝીણવટવાળી સમજણ છે. અનસૂયા માતા જો ત્રણેય દેવોને બાળક બનાવી શકતા હોય તો એ બાળકોને પાછા એના રૂપમાં કેમ ન લાવી શકે? પણ અનસૂયા માતાએ કીધું કે આ જો એના મૂળ રૂપમાં પાછા લાવવા હોય તો મારા પતિની હાજરી જોઈએ. શું કામે? ક્યોંકि ઇનકો મેને સ્તનપાન કરવાયા હૈ. મેં મારી છાતીએ દૂધ પાયું છે અને એની સામે આ ત્રણેય દેવને એનું રૂપ આપું અને મારા પતિની ગેરહાજરી રહે તો મારે ક્યાં રહેવું? તમને ક્રોધ આવી જાય છે અને જેમ તેમ બોલવા માંડો છો તો એ તમારા ઘરવાળાને તમે મગજમાંથી કાઢી નાખ્યો હોય તો જ બોલો ને. મગજમાંથી પુરુષ હટી ગયો હોય તો જ એને જેમ તેમ બોલવાનું થાય ને. પુરુષોને બહેનોને બોલવાનું થાય, એ લક્ષ્મી એના ચિત્તમાંથી હટી જાય તો બોલવાનું થાય ને. આવીને તેવીને તમે જે બોલતા હોય એને તમારા હૃદયમાંથી કાઢી નાખી ત્યારે તમે એને જેમ તેમ બોલો ને. તમારા પતિને તમે ચિત્તમાંથી કાઢી નાખો તો એ તમે જેમ તેમ બોલો ને. ક્યારે બોલવાનું થાય આટલું બધું? ઘર્ષણ ક્યારે થાય? ચિત્તમાંથી હટી જાય ને બીજું ચિત્તમાં ભરાઈ જાય ત્યારે બોલવાનું થાય. અનસૂયા માતાએ કીધું કે મારા પતિની હાજરી હોય તો આ બને. તો કે તમારા પતિને તો કે હું બોલાવવા ના જાઉં. એના તપમાં એના ભજનમાં ભંગ પાડવાનો મને શું અધિકાર? અગર આપકો જો કામ હે તો આપ જાકે બુલા લીજીએ. તમે બોલાવો, મારે શું કામ છે? મારે તેનું ભજન અખંડ રહે એ મારે કામ છે. એના ભજનમાં વિક્ષેપ ન પડે, મારા પતિના આનંદમાં વિક્ષેપ ન પડે એટલા માટે હું એની પત્ની થઈ છું. એના આનંદને તોડફોડ કરવા માટે એની પત્ની નથી બની. હું એની છાયા છું, હું એનો પડછાયો છું, હું એની ચેતના છું, હું એની સુરતા છું. વચન સ્વરૂપી મારો પ્રભુ છે. મારા ધણીની માલિકો રહેવા વાળો ઈ મારો ધણી છે. આ ચામડાના કોથળાને હું નથી વર્ગી, મારી પાસે તો ગુરુગમ છે. મીરાને રોહિદાસ મળ્યા એટલે ચામડાનો ભેદ બતાવ્યો. રોહિદાસ મીરાને મળ્યા એટલે ચામડાનો ભેદ બતાવ્યો કે મીરા, હજી કહું છું પાછા જાઓ, તમારી સેવામાં રાખો શાલિગ્રામ. મીરાબાઈ પાછા ઘેર જાવો. મીરાબાઈ તમે રે રાજાના કુંવરી, રોહિદાસ જાતિના ચમાર. મીરાબાઈ પાછા ઘેર. કેટલી સમજણ પછી મીરાને કીધું કે તો તારે નથી જવું તો આવા મેદાનમાં. જો હું ચમાર છું, ચામડાનો ચૂથનાર છું, પણ મરેલા ચામડા ચૂથું છું. મીરા, ચામડાનો તને ભેદ બતાવું. હું તો મરેલા ચામડા ચૂથું છું. જગત તો જીવતા ચામડામાં ફસાણું છે. ચામડાનો ભેદ મીરાને રોહિદાસ ગુરુએ બતાવ્યો.
અને મીરાને દ્રષ્ટિ આપી કે મીરા ચામડાને જોતી નહીં, ચામડાને જોવે તો ચર્મકાર છે, ચામડાની પરખ કોણ કરે? ચમાર, ચારને મારીને કોક આવો તો ખબર પડે ચમાર કોણ છે. ચામડાનો ભેદ બતાવ્યો, મીરાને દ્રષ્ટિ આપી. રોહિદાસજીએ દ્રષ્ટિ આપી એટલે મીરાએ વચનો ઉચ્ચાર કર્યો, વચનો બોલ્યા. મીરા વચનો બોલ્યા કે હવે ધણી મરે એનો ધોખો નહીં, હું તો રાજી થઈને રાડું રે. ધણી મરે એનો ધોખો નહીં, રાજી થઈને રાડું રે. એમ છતાં જો બન્યું જોર કરે તો વિઠ્ઠલ વરનું ઘર માંડું રે. જો બન્યું જોર કરે તો વિઠ્ઠલ વરનું ઘર માંડું રે. ધણી મરે એનો ધોખો નાય, રાજી થઈને રાડું રે. રામ અમને રંડાપો આપો, એ રામ અમને રંડાપો આપો. રોહિદાસ ગુરુએ ચામડાની ઓળખાણ બતાવી એટલે મીરા હું બોલ્યા કે ધણી મરે એનો ધોખો નહીં. આ શરીર પડી જાય પણ માલિકોર બેઠો ઈ મારો ધણી છે. આ શરીરની અંદર રમવા વાળો છે ઈ ચેતન પુરુષ, ઈ મારો ધણી છે. આ કોથળો મારો ધણી નથી, એને મેં ધણી નથી માન્યો. હું તો મારું ગિરધર વરને મારો ચુડલો અમર. ધણીની ભીતરમાં રહેવા વાળો ઈ મારો ધણી છે. ધણીનો ધણી ઈ મારો ધણી. મારા પતિની હાજરી ત્રણે દેવીઓ જઈ અત્રિ ઋષિને દેવીઓ પ્રાર્થના કરે છે, મહાત્મા આખી આંખ ખોલો બાબા. અત્રિ ઋષિએ આંખ ખોલીને ત્રણે જગદંબાને જોયા એટલે અત્રિ તો દોડ્યા છે, નમસ્કાર કરી ભગવતીની સ્તુતિ કરવા માંડ્યા. માં તમે 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 हाँ अत्रि जी ऋषि तपस्वी, हम इसीलिए आए, कृपा करके आप अपने आश्रम पे चले और देवी जी को आज्ञा करें यहाँ की हमारा पति वापस मिले, हमारा पति हमने पाछा મળે એવા તમારા સતીને તમારા પત્નીને એને આજ્ઞા કરો. અત્રિજી આવ્યા છે. આવીને અનસુયાજીને અત્રિજીએ વંદન કર્યા છે. એક તો મરદ બતાવો, એક તો મરદ બતાવો. અરે વાહ, અરે વાહ. ઉઠે ત્યાંથી એક ધારા ડારા ડારા ડારા, લાઈવ લાઈવ ફલાણું લાઈવ. એક તો એમ કયો કે મેં મારી ઘરવાળીને તમે કહીને બોલાવ્યા. એક તો એમ કયો કે હવે અમે મિત્ર થઈને રહીએ છીએ. એક તો એમ કયો કે હવે સંસારમાં અમને વારંવાર સદગુરુ યાદ આવે છે. એક તો એમ કયો કે હવે સદગુરુના કહેવા પ્રમાણે અમે જીવન શરૂ કર્યું છે. અત્રિ ઋષિ અનસુયાજીને વંદના કરે છે. ધન્ય હો દેવી, धन्य हो. क्यों? कि आपने हमारे ग्रस्त द्वार को उज्जवल कर दिया. अरे वाह, તમે મારા ગ્રસ્ત દ્વારને ઉજ્જવળ કરી દીધું. દેવી ધન્ય છે. આ ત્રણેય દેવતા તમારે આંગણે બાળક થઈ તમારી ગોદમાં રમે. ધન્ય છે દેવી. આ મૃત્યુ લોકમાં મારું અવતરણ ધન્ય છે, તમારું મળવું મને ધન્ય છે. દેવી હું ધન્ય છું, धन्य हूं. आपसे निवेदित करता हूं, मैं धन्य हूं. मेरे ग्रस्त द्वार को आपने उज्जवल कर दिया. देवी अब ये तीनों देवियां हैं, इनको इनका पति वापस दिया जाए. देवी આપણો ગ્રસ્તાશ્રમ છે, આપણો આશરાનો ધર્મ છે. ત્રણ દેવતા જેમ માગવા આવ્યા હતા અને તમે એને દિગંબર થઈને દૂધ પાન આપ્યું, તમે એને દિગંબરી ભિક્ષા આપી. હવે આ ત્રણ દેવીઓ બિચારી માગવા આવી છે, એને એના પતિ આપી દો. इनको
इनको इनका पति वापस दे दीजिए देवी, क्योंकि ये भी बेचारी मांग रही है। શું કરે? નો સેન્સ. કામ કરતી નથી બુદ્ધિ કે આ 3 બાળકમાંથી આપણો ઘરવાળો કયો છે, અને ઓલા ઈશારો કરી શકતા નથી, નકર એ હોતા હોતા કે હું છું. પણ એ બિચારા એ 3 નિર્દોષ થઈને સૂતા છે. એને સંડાસ પેશાબ અનસુયા માતા સાફ સુફ કરે ત્યારે મેળે આવે. પણ ભલે ને ભગવાન હોય તો મને ખીજાય. બાળક છે એટલે બાળક તો નિર્દોષ હોય છે. હવે અત્યારે મને બધી ખબર પડી ગઈ, પણ બાળક કેમ થવું લ્યો કયો? હાલો, તમે અટાણે હાવ જાગ્રત થઈ ગયા છો કે કાંઈ ન કરાય, ભગવાન સિવાય ક્યાંય જવાય નહીં. આવા તમે હાવ હોજા થઈ ગયા, પણ પાછું બાળક થવું કેમ? બીજે જન્મ લઈતા તો આ ભૂલી જાય બધું. ગ્રામ મઢીમાં જતા હતા, બીજું ત્રીજું. બીજે જન્મ લઈતા હતા, વાતાવરણ આખું ચેન્જ થઈ જાય. ઓલ ઓફ ફરગોટ બધું ભૂલી જવાય છે, બધું ભૂલી જવાય છે. બીજે જન્મ થાય એટલે નવું માં, નવી મમ્મી, નવું ઘોડિયું, નવી શીશી. બીજે જન્મ થાય તો આ ભૂલાઈ જાય છે. આને આ જન્મમાં હવે બાળક બનવું હોય તો કેમ કરવું? સદગુરુ શરણે જાવું, આધીન બની જાવું, દાસ બની જાવું, રાખ બની જાવું, એના બની જાવું, નિર્દોષ બની જાવું. ચડી ધૂન મેં રહેના, ए चढ़ी धून में रहना योगेश्वर, दिल का भेदन देना रे, चारों खुट में फिरना योगी, बालक हो कर रहना. चारों खुट तुम्हारा है, फिरो चारों ओर फिरो, मगर कैसे? बालक हो कर रहना, चारों खुट में फिरना योगेश्वर, बालक हो कर रहना. चढ़ी धून में रहना, ए यारी तो मर्दों से यारी, और त्रिया से यारी क्या, पल में हंसावे पल में रुलावे, पल में करे खुआरिया. आ देहમાં ઊર્ધ્વ મુખ કુવો, ત્યાં અમીના વાસા, સુગરા હોય તો ભર ભર પીજો, અને નુગરા જાવે પ્યાસા. લગી લગન મેં રહેના, चढ़ी धून में रहना जोगी, चढ़ी धून में रहना जोगी, दिल का भेदन देना, चारों खुट में फिरना जोगी, बालक हो कर रहना. लगी लगन में रहना, चढ़ी धून में. देवी इनको दे दीजिए, इनके पति वापस दे दीजिए देवी, वो बिचारी मांग रही है. એટલે અનસુયા માતા બોલ્યા છે કે દેવીએ 3 દેવીઓને હાથ જોડ્યા છે. જગદંબા, હું તમને ઓળખું છું, મારા પતિએ તમારો પરિચય આપ્યો, એટલે હવે હું તમને ઓળખું છું. તમે 3 જગદંબા છો, 3 લોકમાંથી નીચે ઉતર્યા, મૃત્યુલોકને પાવન કરવા આવ્યા છો. અમારા આશ્રમને તમે પાવન કર્યો છો, હું તમને ઓળખું છું. પણ મારી બધી શક્તિ મારા પતિના પગ પાસે રોકાઈ ગઈ છે. હવે મારામાં નો સાયન્સ, મારામાં બુદ્ધિ જ નથી, કાંઈ અક્કલ નથી, હોશિયારી નથી, ચતુરાઈ નથી, મારામાં હવે કાંઈ ડાપણ નથી. મારી જે શક્તિઓ હતી બધી મારા પતિના ચરણમાં છે. મારા પતિની આજ્ઞા હોય તો કામ બને એવું છે. સીતાજી જેને પૂછવા બેઠા હતા અનસુયા માતાને કે માં, ભગવાનને તો વનવાસ મળ્યો છે, મને ક્યાં વનવાસ મળ્યો છે? કઈ કઈ માએ વનવાસ આપ્યો છે, પણ રામજીને આપ્યો છે. તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ બન જાય. રામજીને વનવાસ મળ્યો છે, માં મને નથી મળ્યો.
ભગવાન રામજી તો તાપસવેશ લઈ તપસ્વીની જેમ વનમાં નીકળ્યા છે. ભગવાન રામજીએ ગુરુગમ વશિષ્ઠ મહારાજજી પાસેથી લીધી છે. પણ મારે પતિની સાથે કેમ રહેવું? મારે એમની સાથે જ રહેવું, એનો પડછાયો બનીને રહેવું છે. તો મારે કેવી રીતે રહેવું? અનસુયા માતા પાસે જાનકીજી સીતાજી પૂછે છે. એટલે માં અનસુયા કહે છે કે દેવી જગદંબા, તમે બધું જાણો છો, છતાં મને મોટાઈ આપીને મને પૂછો છો. તો હે દેવી, હે સતી, હે જાનકી, જગતના જીવો માટે આપની સાથે વાર્તાલાપ કરું છું. જગતના જીવોનું શ્રેય કેમાં છે એવું એક પતિવ્રત તમે પાલન કરીને તમારા પતિની છાયામાં રહો. તમારા પતિ મર્યાદાનું પાલન કરીને નીકળ્યા છે, તો તમે પતિવ્રતનું પાલન કરો. પતિવ્રતનું પાલન કરો. પતિવ્રત છે. પછી પતિ જો પત્ની સાથે એ વ્રતમાં સામેલ થાય, એકત્વ આવે, તો પતિવ્રતને ધર્મ કીધો છે. પતિવ્રત પછી ધર્મ. પત્ની પતિના શરણ સુધી પોતાની બધી ચતુરાઈ, બુદ્ધિ, હોશિયારી, અકલ, દિમાગ બધું પતિના શરણ સુધી છોડી દે. સબ કુછ પતિ કે ચરણો में है. ત્યારે એનું પતિ વ્રત છે. અને પતિ પ્રસન્ન થઈ જાય છે અને પત્નીનો સ્વીકાર કરે છે, જગદંબા રૂપ એને માની લે છે. ત્યારે બેવનું સાથે ચાલવું એ ધર્મ છે. જલારામ બાપા ને વીરબાઈ માનું સંગાથે ચાલવું એનો ધર્મ છે. સગાડસા ને ચંગાવતીનું સંગાથે ચાલવું એનો ધર્મ છે. ધર્મ છે સંગાથે ચાલવું, એક રૂપ થઈને ચાલવું, એક મત થઈને ચાલવું એનો ધર્મ છે. પતિ વ્રત તમે કરો એટલે પતિને ચોક્કસ તમારા એ વ્રતમાં સામેલ થવું જ પડે, નિર્વિવાદ. પણ પતિ વ્રત તમે ક્યારે કરી શકો? જ્યારે તમારામાં ગુરુગમ હોય ત્યારે. ગુરુગમ વિના તમે નિર્ણય લઈ શકતા નથી. તમારું મન ઘડીક સોના રૂપામાં લલચાય છે, ઘડીક તમારું મન પહેરવા ઓઢવામાં લલચાય છે, ઘડીક તમારું મન મોજ શોખ તરફ ફરવામાં લલચાય છે. પતિ હા પાડે તોય જવું છે, ના પાડે તોય પ્લીઝ. પતિ વ્રત અને વળી પાછું પ્લીઝ. નો સેન્સ. पति व्रत से એટલે बिन गुरु ये बात आपके दिमाग तक नहीं पहुंच सकती है. बिन गुरु, बिना गुरु. गुरुगम अनसुया माता ने जो जगदंबा जानकी सीताजी पूछता होय, भगवान राम जी जो वशिष्ठ महाराज ने पूछता होय, तो अपनी कौन गुंजाइश है तेरी? है कौन गुंजाइश है? तू क्या सुधी? વિચારોના વિકારોના વંટોળ સુધી, બીજે ક્યાં સુધી? ઈચ્છાઓના એસણા અને તૃષ્ણાના થંભન સુધી, બીજે મારાપણા હુંપણાના અહંકાર સુધી, બીજે ક્યાં સુધી? અજ્ઞાનતાના આવરણ સુધી, બીજે ક્યાં સુધી? દંભ કપટ પ્રપંચના દાવાનળ સુધી, બીજે ક્યાં સુધી? કુસંગથી મંદ ગતિમાં પ્રવાસ કરવા સુધી, બીજે ક્યાંય નહીં. મારા પતિની હાજરી હોય તો. પતિ પધાર્યા છે એટલે અનસુયાએ કીધું મારા પતિના ચરણોમાં મારી બધી શક્તિ છે. इन चरणों में जो कुछ है वो छुप गया है. મારા પતિના ચરણની આગળ મારી બુદ્ધિ કામ નથી કરતી. એટલે કરવું શું? અનસુયા માતાએ કીધું કે જો તમારે તમારા પતિ જોતા હોય તો મારા પતિનું ચરણ ધોઈને ઈ જલ તમારા ઈ ત્રણેય બાળકો પતિ થઈને સુતા છે ને પતિરૂપ ત્રણેય બાળકો પર ઈ જલ છાંટો. મારા પતિના પ્રભાવે કરીને જો કદાચ પાછા જેમ છે તેમ થઈ જાય તો એ મારા પતિ જાણે, મને કઈ ખબર. તમારી તાકાત તો જુઓ. તમે પૌરુષ છો, મરદ છો, અને આ બધા દાસી રૂપ છે, આધીનતામાં છે. ભક્તિ માર્ગની વાત કરું છું, નોટ અ યોગ ફાઉન્ડેશન, નોટ અ ધ્યાન જ્ઞાન. બધું ભક્તિમાં સમાઈ જાય છે. જ્ઞાન ભક્તિમાં, ધ્યાન ભક્તિમાં, યોગ ભક્તિમાં. મળવું એને યોગ કહે છે. પતિ પત્નીને એકરૂપ થઈ જવું એનું નામ યોગ છે. અને બેયને એકરૂપ થઈને ધણીનું ધ્યાન રાખવું, સદગુરુના વચનની મર્યાદા પાડવી એનું નામ ધ્યાન છે. અને એમાં વિચલિત ન થવું, ચારે બાજુથી સંભાળપૂર્વક જાગૃત રહેવું એનું નામ જ્ઞાન છે.
બેયને એક થઈ જાઉં, પતિ પત્નીને બે એક જ છે, બે એક જ છે, दोन पार्ट अलग नहीं है, બે વિભાગ જુદા નથી, दोनों एक ही है, पति और पत्नी। तो नाम जुदा, શરીરના ઘાટ જુદા, સંસારિકતાની રચના માટે માને આવું શરીર લેવું પડ્યું છે, પતિને પુરુષ થવું પડ્યું છે, બાકી બે એક જ છે, બે વિભાગ છે, એક મૂળ છે તો બીજું થડ બન્યું છે, એક જમીનમાં છે તો બીજું બહાર નીકળ્યું છે, એક માં છે તો એક બાપ છે, બે મળીને એક છે। પતિ પત્ની બેયનું એક થઈ જાવ એનું નામ યોગ છે, ગુરુ શિષ્ય બેવને એક થઈ જાવ એનું નામ યોગ છે, અને એક થઈને અખંડ વચનમાં સતત સુરતા રાખવી એનું નામ ધ્યાન છે। આડાવડો કોઈ ઝંઝાવાત એને નુકસાન ન પહોંચાડે, એને વિક્ષેપ ન કરે, એને એ સ્થિતિમાંથી ડગાવે નહીં, એને માટે જાગૃત રહેવું એનું નામ જ્ઞાન છે। જ્ઞાન, યોગ અને ધ્યાન ત્રણે ભક્તિની મર્યાદામાં છે, ગુરુગમ દ્વારા, એ ગુરુગમથી। ગુરુગમ એક એવી અદ્ભુત કરુણા છે, અદ્ભુત દિવ્ય દ્રષ્ટિ છે, ખાલી દ્રષ્ટિ જ બદલે છે, તમારે બદલવાની કઈ જરૂર નથી, તમે બદલી શકતા નથી, તમે તો આપોઆપ બદલો છો, બાળકમાંથી, કુમારમાંથી, યુવાનમાંથી ધીમે ધીમે કરતા આપોઆપ બદલતા જ જાઓ છો, તમે બદલતા જાઓ છો, તમારે કાંઈ બદલવાનો દોડ કરવાની જરૂર નથી, ખાલી દ્રષ્ટિ બદલવાની છે। હું પણાની દ્રષ્ટિને બદલે ગુરુમુખ દ્રષ્ટિ। જલારામ બાપા વીરબાઈમાં એક મતમાં આવ્યા છે, સગાડસા ચંગાવતી એક મતમાં આવ્યા છે, હરિશ્ચંદ્ર તારામતી એક મતમાં આવ્યા છે, અને એક મતવાળાની રેણી કેવી છે? ત્રણેય દેવીઓએ અત્રિ મહારાજના ચરણની પૂજા કરી છે, અને એ જલ લઈ અને ત્રણેય બાળકો પર છાંટ્યું છે, અને એવી વખતે ત્રણેય દેવતાઓ મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા છે, એના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા છે। એટલે ત્રણેય દેવતાઓ પ્રસન્નતાથી છવાઈ ગયા છે, પ્રસન્નતાથી ભરપૂર થઈ ગયા છે। ત્રણેય દેવતાઓએ નમસ્કાર કર્યા છે, કોને? કે તું માં, તું બાપ। અનસુયાને કે તું માં, અત્રિને કે તું બાપ। ત્રણેય દેવતાઓએ કીધું કે તું માં અને તું બાપ, એટલે અત્રિ ઋષિ પ્રાર્થના કરવા માંડ્યા, જીવ ભાવની પ્રાર્થના। અનસુયા માતા પોતાના પતિની પ્રાર્થનામાં જોડાઈ ગયા, અને અટાણે તો ભાઈ ઓલો હનુમાન ચાલીસા કરતો હોય તો આ વળી બે નોખા નોખા, બે નોખા નોખા, તમારો ભગવાન તમે પૂજા કરી લ્યો, મારા ભગવાનની હું પૂજા કરી લઉં। અરે ભાઈ સાહેબ, હવે તો કૃપા કરો, હવે તો દયા કરો, હવે તો દયા કરો, હવે તો આ મોકો હાથમાંથી હાલ્યો જાય છે, હવે તો એ કુંડાળાઓમાંથી કૂદીને બહાર નીકળી જાઓ, હવે તો કૂદકો મારીને બહાર નીકળી જાઓ, હવે તો પ્રકાશમાં આવો, હવે તો જ્યોતિને વધાવો, હવે તો ગુરુગમથી દ્રષ્ટિ ખોલો। અત્રિ ઋષિ પ્રાર્થના કરે છે ત્રણેય દેવોને, અનસુયા માતા પોતાના પતિની પ્રાર્થનામાં જોડાઈ જાય છે, મિક્સ થઈ જાય છે, પોતાના પતિ પ્રાર્થના કરે છે એમાં પોતે જોડાઈ જાય છે। ત્રણેય દેવતાઓને અત્રિ મહારાજે પ્રાર્થના કરી છે, એટલે ત્રણેય દેવો પ્રસન્નતાથી એમ બોલ્યા છે, માંગો માંગો। અત્યાર સુધી માંગતા હતા, એ હવે એમ કે છે કે માંગો માંગો, કારણ કે મૂળ રૂપમાં આવ્યા ને, એટલે પહેલું રૂપ હતું કપટનું, પ્રપંચનું રૂપ લઈને આવ્યા હતા દેવ છતાં સાધુ બાવા બનીને આવ્યા હતા, ભિક્ષા દે લુગડા સાધુના ભેખના લઈને આવ્યા હતા, ખોટું રૂપ હતું, માગવા માટે એ રૂપ લીધું હતું, છેતરપિંડી કરવા આવ્યા હતા, ખોટું, છેતરાઈ ગયા, બાળક થઈને સુઈ ગયા, ખોટું, પાછા હવે મૂળ રૂપમાં આવ્યા તઈ કહી શક્યા કે માંગો 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 માંગો, મૂળ રૂપમાં આવ્યા ત્યારે
એમાં અત્યારે તમે માગણીઓ કરો છો, પણ અસલી ઘર માથે મૂળ રૂપમાં આવશો ત્યારે તમે બીજાને લૂંટાવા માંડશો કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, જોતું હોય લઈ જાઓ, अब हमारा कुछ नहीं है, लुटाने के लिए खड़े मैदान में खड़े, चलो कोई भी आके लूट जाए, कोई भी कोई दिशा से आके मार के तोड़ कर लूट जाए, सब कुछ ले जाए. જ્યારે મૂળ રૂપમાં આવશો ત્યારે અત્યારે તમે માગણીઓ કરો છો કારણ કે તમે ખોટો ડ્રેસીસ પહેરી લીધો, તમે ખોટા આવરણ પહેરી લીધા છે, ખોટી પકડ કરી લીધી છે. મારાપણાને જાળવવા માટે, તમારી પોતાની અંગત વ્યવસ્થા કરવા માટે આટલું જ મારું એવું કરીને તમે રીબાવ છો, આટલું જ મારું. અરે હું આટલું જ હા પ્લોટ 14x42 45 બસ. અરે મૂર્ખા 14-45 માં શું થવાનું છે? 14-45 ના પ્લોટ નો દસ્તાવેજ ખંભામાં નાખીને હું પણ એમાં કરવાનો 14-45 માં. जला के खाक कर देंगे, सब कुछ यहां ही रह जाएगा. એની ભેરો તારા ભેરો દસ્તાવેજ જો કોઈ બારી નાખે તો કેજે ફાટ દેરાને લઈ લે, તરત જ લઈ લે. માંગો માંગો. અનસુયા માતા નીચું જોઈ ગયા, કારણ કે પોતાના પતિથી આગળ તો ન જવાય. એટલે અત્રિ ઋષિ કે ભગવાન તમને ત્રણેયને અહીંયા સુધી આટલી તકલીફ લઈને મારા દ્વાર સુધી આવવું પડ્યું, આનાથી વિશેષ મારે શું જોઈએ? તમારા લોક છોડી છોડી, તમારો આનંદ છોડી અને મારા ઘર સુધી, મારા દરવાજા સુધી, મારા આ ઘરના આંગણામાં, અરે મારા આ ઝૂંપડીના એક લાકડાના પારણામાં આ ત્રણેય દેવતાઓ થઈને આવી ગયા. इनसे आगे मैं क्या मांगू बाबा, और मांगने की चीज है क्या? શું માંગુ? અત્રિ ऋषि के तृप्त तृप्त संतोष. महाराज अगर देना चाहे, भगवान जो आपवा मांगता हो तो કોઈ પણ કાળમાં, કોઈ સ્થિતિમાં, કોઈ પરિસ્થિતિમાં મારી સુરતામાં આપના દર્શન સિવાય બીજો ભાસ ન થાય. अगर देना चाहते हो तो इतना दीजिए, हमारी सुरता आपको ही देखा करे, आपका दर्शन, आपका ही दीदार लिया करे. ત્રણે દેવતાએ કીધું યથા ઉચિત તથાસ્તુ, જેમ તમે માગ્યું છે એવું તમને મળો. પણ પછી ત્રણે દેવતાએ કીધું કે માં, પિતાજીએ તો માગ્યું પણ તમે કંઈક તો માગો. અનસૂયાએ કીધું કે પતિદેવે જે માગ્યું છે એનાથી વિશેષ મારે કઈ માગવાનું છે નહીં. એને તમારા દર્શનથી તૃપ્તિ છે, મને એના દર્શનથી તૃપ્તિ છે. હમ ઇनको देख के तृप्त होंगे. એ તમને જોયા રાખશે, હું એને જોઈએ રાખીશ. મારે માગવાની શું જરૂર છે? મેં ક્યાં માંગુ? પછી ત્રણે દેવો બહુ આગ્રહ કરે છે. ત્રણે દેવીઓ પણ કહે છે કે નહીં માં, કુછ માંગે, કુછ તો માંગે માં, કંઈક તો માંગો. એટલે અનસૂયા માતાએ માગણી કરી છે, અગર દેના ચાહે પ્રભુ તો मैं एक बात आपसे मांग करती हूँ. आप પાસે માગું છું, જાંચું છું, માગું છું. કઈ વાત? કે તમે ત્રણેય દેવતાઓને મેં બાળક બનાવી અને મારી છાતીએ લગાડ્યા છે. આ શરીરને તમને ત્રણેય દેવતાઓને છાતીએ લગાડીને સ્તનપાન કરાવ્યું છે. મારા પતિની ગેરહાજરીમાં. એટલે મને સહેજ સંકોચથી રાખે છે. એટલે હું માગું કે ત્રણેય દેવો જેમ મારા છાતીનું દૂધ પીધું એમ હવે ત્રણેય એકરૂપ થઈને મારી ગોદે જન્મ લો, એટલે મારા શરીરનો જે ભાવ છે એ ભાવ ઉડી જાય અને આપના પ્રતિનો સદભાવ છે. तीनों एक मूर्ति हो के हमारी गोद में खेलो, बस. એટલે એ ત્રણેય દેવતાઓને એક રૂપ, કયું રૂપ આપ્યું? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ.
गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे ત્યાર પછી ધ્યાન મૂલં ગુરુર્મૂર્તે પૂજા મૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં मूलं सद्गुरु कृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव त्वमेव सर्व मम देव सद्गुरुदेव दयाळु रे मारा प्राणना आधार मारा प्राणना आधार शरणे तमारे આવ્યો सद्गुरुदेव शरणे तमारे આવ્યો ए मारा कष्ट ना हरनार मारा कष्ट ना हरनार करुणा करो तो बेड़ो पार छे ए मारा कष्ट ना हरनार मारा करुणा करो तो बेड़ो करुणा करो तो बेड़ो पार सृष्टि उत्पन्न थई त्यारथी रे जन्म लीधा वारंवार जन्म लीधा वारंवार आरे अवसरे गुरुजी मळ्या सृष्टि उत्पन्न त्यारथी रे जन्म आरे अवसरे गुरुजी सृष्टि उत्पन्न थई त्यारथी रे जन्म लीधा वारंवार जन्म लीधा वारंवार आरे अवसरे गुरुजी मळ्या त्यारथी रे आरे अवसरे गुरुजी आरे मळ्या गेबीना लाल मळ्या गेबीना लाल करुणा करो तो बेड़ो पार आरे मळ्या
ભલે કરુણા સદગુરુદેવ દયાળુ રે મારા પ્રાણયાધાર મારા પ્રાણયાધાર શરણે તમારે આવ્યો સદગુરુદેવ શરણે એ મારા કષ્ટ ના હરનાર મારા કષ્ટ હરનાર કરુણા કરો તો બેડો હારે મારા કરુણા કરો તો બેડો પાર કરુણા કરો તો બેડો શરણે તમારે આવ્યો બસ एक ही बात कई बातों का निचोड़ कई बातों का सार तत्व जो सोचना चाहे जो लेना चाहे तो एक ही बात पूरे संत मत का अनुभव एक ही बात आधीनता आधीनता कैसे आवे हरि रे कूड़ने कपट ए वीरा अड़गा करो तो तुम्हारी कूड़ने कपट वीरा अड़गा करो तो तुम्हारी देयु माराम दर्शा वे रे तुम्हारी तुम्हारी देयु माराम दर्शावे आधीनता आधीनता कैसे आवे हरि रे आधीनता आधीनता कैसे आवे आधीन बने तो गुरुजी ज्ञान रे बतावे शिष्य करीने समझावे ए आधीन बने तो गुरुजी ज्ञान रे बतावे शिष्य करीने समझावे ए हरि रे आधीन बनीने कोई बैसे रे आसन पे आधीन बनीने कोई
कैसे रे आसन पे मोटा महीपति शीस नमावे रे मोटा 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 महीपति शीस नमावे रे आधीनता आधीनता कैसे आवे हरी जोई ले जो जुगड़ा केरिया रेणी जो 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 जोई ले जो जुगड़ा केरिया रेणी आधीनता आधीनता कैसे आवे हरी रे ए आधीन नो तारावणे राज रे गुमाव्या दुर्योधन बहु दुख पाम्या रे आधीन नो तारावणे राज रे गुमाव्या दुर्योधन बहु दुख पाम्या रे आधीन हता जो जो ध्रुव ने प्रहलाद जी आधीन हता आधीन हता ध्रुव ने प्रहलाद जी ठीक करीने ठहरावे रे